હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ જીજ્ઞામાં। તો આજે આપણે બનાવવાના છીએ રોટલીમાંથી બનતો એકદમ સુપર ટેસ્ટી નાસ્તો, જે તમે નાસ્તામાં કે ડિનરમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નવા વિડીયો જોવા માટે નીચે આપેલ બેલ આઇકન ઓલ બટન પ્રેસ કરી દેજો, અને આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે રોટલીના પકોડા બનાવવાના છીએ। તો એના મસાલા માટે મેં બટાકા પહેલેથી જ બાફવા મૂકી દીધા છે, અને આપણા બટાકા બફાઈને રેડી થાય ત્યાં સુધીમાં આપણે તેનું બેટર બનાવી લઈએ। તો પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું, તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું, અને આપણે આ નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મોટી 2 ચમચી જેટલો રવો એડ કરીશું। સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું, અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું, અને ½ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું, અને ½ ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, અને થોડા લીલા ધાણા એડ કરીશું, અને થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ એવું તેનું બેટર બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, આ રોટલીના પકોડા એટલા સુપર ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવીને ખાઈ લેશો ને તો બ્રેડના પકોડા ખાવાનું ભૂલી જ જશો। હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે આ બેટરને 5 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું, જેથી બેસન અને રવો ફૂલી જાય। ફ્રેન્ડ્સ, બટાકા બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે તેને મેશરથી મેશ કરી લેશું। તમે ગ્રેટરના મદદથી ગ્રેટ પણ કરી શકો છો। હવે આપણે આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરી દઈએ। તો પહેલાં આપણે ઝીણા કટ કરેલા 2 નંગ જેટલા મરચાં એડ કરી દઈશું। ત્યાર પછી 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અને નાની 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું, અને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। ત્યાર પછી 1 નાની અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું। ત્યાર પછી આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે 1 નંગ લીંબુનો રસ એડ કરીશું। હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો એડ કરવાની। અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે છેલ્લે એડ કરીશું આપણા નાસ્તાનો સ્વાદ વધારવા માટે લીલા ધાણા। હવે આપણે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં। સાથે જ તમે મારા વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો। ફ્રેન્ડ્સ, આ નાસ્તાને હું અત્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું, એટલે મેં બટાકા વધારે લીધા છે। તમે તમારી જરૂર મુજબ લઈ શકો છો। તો આપણો મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે તેના પકોડા બનાવી લઈએ। પકોડા બનાવવા માટે મેં એક રોટલી લઈ લીધી છે, તેના ઉપર આપણે બનાવેલો મસાલો લગાવી દઈએ। મેં આ ફ્રેશ રોટલી લીધી છે, તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો। આપણે આ પકોડાને આજે 2 અલગ રીતે બનાવીશું। ત્યાર પછી તેના ઉપર બીજી રોટલી આવી રીતે ઊંધી મૂકી દઈશું। હવે આપણે આ પકોડાને ચપ્પુ અથવા તો પિઝા કટરની મદદથી આ રીતે કટ કરી લઈશું। આપણે પકોડાને આ રીતે કટ કરી લીધા છે। હવે આપણે એક અલગ રીતે પણ બનાવીશું। તો આપણે એક રોટલી લઈ લીધી છે, તેને આપણે આ રીતે કટ કરી લઈશું। ત્યાર પછી એક ભાગમાં આપણે મસાલો લગાવી લઈશું।
હવે આપણે આ પકોડાને ફોલ્ડ કરી લેશું આ રીતે. તમે આ રીતે પણ બનાવી શકો છો. તો આપણે બધા પકોડાને આ રીતે બનાવીને રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા પકોડાને આ રીતે મસાલો ભરીને રેડી કરી લીધા છે અને તળવા માટે તેલ પણ મૂકી દીધું છે. તો આપણે તેને તળી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પકોડાને આ રીતે ડીપ કરી લઈશું અને તળી લઈશું. આપણે આ પકોડાને એકદમ મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. આપણે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો આપણો નાસ્તો તળાઈને રેડી થઈ ગયો છે. આપણે તેને કાઢી લઈશું અને આ જ રીતે બધો નાસ્તો તળી લઈશું. ત્યાર પછી તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો આપણો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચ માય વિડીયો.